સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તીના પડીલેહણના 50 બોલ અને એ બધા જ બોલના ઊંડાણમાં જવાનો આપણો આ પ્રયત્ન, અને એમાંનો એક સૌથી મહત્ત્વનો, ઘણો મહત્ત્વનો એવો આ મોપત્તીનો બોલ મનગુપ્તી. આપણે ગયા વખતે શરૂ કર્યું અને વિચાર્યું કે મનગુપ્તી એટલે બેસિકલી શું. 3 પ્રકારના મનોયોગ મુખ્યતયા આપણે ત્યાં કીધા છે. એક સરંભ, બીજો સમારંભ અને ત્રીજો આરંભ. આ 3 શબ્દો આપણને લગભગ એમાંથી 2 તો ઘણા પરિચિત છે, આરંભ અને સમારંભ. અતિચાર આદિમાં પણ બોલવામાં આવે અને ઓવરઓલ પણ આપણે ત્યાં પ્રથા હતી કે આરંભ સમારંભ ઓછા કરવા. આ શબ્દ આપણે બહુ સાંભળવામાં આવતો. પણ આ મનોગુપ્તીના લક્ષણો છે. આપણી દૃષ્ટિએ તો આરંભ સમારંભ એટલે બાહ્ય પ્રક્રિયાઓને ક્રિયા થઈ, પણ એનું મૂળ જે છે એ મનોગુપ્તી છે. એ કઈ રીતે છે એટલે આ ક્રમ મૂક્યો કે પહેલાં સરંભ, પછી સમારંભ અને પછી આરંભ. આરંભ એટલે શરૂઆત એવું નહીં, અહીંયા આરંભ એટલે અલગ અર્થ આવે છે. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે સરંભ એટલે શું. કોઈ પણ એક એવું પાપ કે કોઈ પણ એક ક્રિયા કે જે ક્રિયા કરવાનો અંદરમાં સંકલ્પ થાય કે મારે આ કરવું છે, કે હું આવું કરીશ તો આ થઈ જશે, તો એટલે મારે આ કરવું છે. આ જે આખો ભાવ છે કે હું આ કરીશ, જેની અંદરમાં કોઈ પ્રકારની બિગિનિંગ નથી, કોઈ પ્રકારની એક્ટિવિટી નથી, જસ્ટ અ થોટ કે હું આ કરીશ. પણ એ જસ્ટ અ થોટ પણ પાછી ખાલી થોટ ન હોય, એ વારંવાર રિપીટેડલી સેવાયેલી એક થોટ હોય. એટલે કંઈક એક કરવાનો સંકલ્પ, થોડી દ્રઢતા સાથેનો વિચાર. સાવ સામાન્ય વિકલ્પ નહીં કે ભાઈ એકવાર વિચાર આવ્યો અને છોડી ગયું, એવું નહીં. રિપીટેડલી કરેલી આ વસ્તુ એ સરંભ છે. હવે આ જે સરંભ છે એના આધાર ઉપર બીજી પ્રક્રિયા શરૂ થાય છે, જેનું નામ છે સમારંભ. સમારંભ એટલે શું? સમારંભ એટલે હવે આ જે પણ ક્રિયા જે કરવાની છે એ ક્રિયાના ઉચ્ચાર આવે સૌથી પહેલાં, જે અત્યાર સુધી મનમાં રાખ્યું હતું હવે એ ઉચ્ચારમાં આવે. અને ત્રીજું એનું પ્લાનિંગ શરૂ થાય. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. પહેલીમાં કોઈ પ્લાનિંગ નથી, એક થોટ છે કે ભાઈ આવું કરીશ, અથવા આ આવા છે તો આને મારી નાખવા જોઈએ, આ લોકોને આ કરી નાખવું જોઈએ, આને આ કરી દેવું જોઈએ. આ જે પણ વસ્તુઓ છે દુર્ધ્યાન રૂપે કે શુભ ધ્યાન રૂપે, એ સરંભ. સરંભ પછી સમારંભ. સમારંભની અંદરમાં પ્રોપર પ્લાનિંગ થાય, અને પ્લાનિંગની સાથે સાથે એના કોઝ એન્ડ ઇફેક્ટ જે છે, અને આ કર્યા પછીની ઇફેક્ટ્સ જે છે એ બધી જ વસ્તુઓની વિચારણા થાય. અને આ બધી જ વિચારણા થયા પછી હવે એનો ઉચ્ચાર પણ થવાનો શરૂ થાય કે આપણે આ કરીએ છીએ અને આવા આવા પરિણામો આવે છે, માટે આ કરવાનું છે. આનું ઉચ્ચારણ શરૂ થઈ જાય, એ સમારંભ. અને થર્ડ સ્ટેજ આવે છે મનોગુપ્તીનો પ્રકાર, એ છે આરંભ. આરંભ એટલે જે સરંભની અંદરમાંથી શરૂ થયું, જેને સમારંભ દ્વારા પ્લાન કરાયું હતું, એ વસ્તુને હવે એક્ઝિક્યુટ કરવી, એ આરંભ. આપણે ત્યાં આરંભ સમારંભને બહુ મોટું પાપ ગણ્યું છે. એટલે વિશેષપણે 5 તિથિઓ હોય કે પર્યુષણ પર્વ આદિ દિવસો હોય, પક્ષીઓ હોય, એ દિવસોની અંદરમાં આમ તો આપણે ત્યાં 11 તિથિ ને 12 તિથિ આપણે પાડતા. એટલે આ બધા જ દિવસોની અંદરમાં આરંભ સમારંભ જે છે એની હંમેશા શ્રાવક માટે ના હોય. કેમ એવું? કારણ કે સરંભથી જે શરૂ થયું હતું એની ક્ષમતા છે ને અંદરના પોતાના જાતને બગાડવા પૂરતી જ હતી. દ્રવ્ય પ્રાણ કોઈના હણાતા નહોતા, કોઈનું દ્રવ્ય અશુભ નહોતું થતું. પણ આરંભ અને સમારંભ આ બંને એવા છે કે જેના દ્વારા વચન અને કાયા આ બંને ઇન્વોલ્વ થઈ અને અંતે એ કેટલાય જીવોને કચ્ચરઘાણ બોલાવી દે. એટલે આપણે ત્યાં શુભ દિવસોએ આરંભ સમારંભની ના હતી.
આ 3 પ્રકાર આપણે ખાસ ધ્યાન રાખવા જેવા. હવે આ જ વસ્તુને થોડીક અલગ પરિપ્રેક્ષમાં જોઈએ. કોઈ પણ પાપ સૌથી પહેલાં શરૂ થાય છે સરંભથી. સૌથી પહેલું પાપ આવે છે, ક્રિયા જે આવે છે સૌથી પહેલાં એ મનમાં આવે છે. પછી એ ક્રિયા આગળ વધી અને વચનમાં ઉચ્ચારમાં આવે છે અને પછી એનું એક્ઝિક્યુશન થાય છે. એટલે હવે એક વસ્તુ વિચારીએ કે જે પણ વસ્તુ ક્રિયાઓ આપણા દ્વારા થાય છે એ સૌથી પહેલાં આપણા મન દ્વારા વિચારાય છે. કોઈ પણ વસ્તુની શરૂઆત આપણું મન છે. આપણને એવું લાગે કે આ વ્યક્તિએ આટલું ભયંકર કાર્ય કર્યું, પણ એક વસ્તુ નિશ્ચિત હોય કે આ ભયંકર કાર્યની શરૂઆત એક્ઝિક્યુટ થઈને એ પહેલાં એના મનમાં થઈ હશે, એ પછી એનું પ્લાનિંગ થયું હશે. એટલે સરંભ, સમારંભ અને આરંભ આ 3 સ્ટેજ 100% દરેક વ્યક્તિની અંદરમાં હોય ને હોય જ, દરેક પ્રક્રિયામાં હોય ને હોય જ. આપણે ફક્ત આરંભ બંધ કરવાનો પ્રયત્ન કરીએ અને સમારંભ અથવા સરંભ ઊભા રાખીએ તો એ અધુરાશ છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે 5 તિથિએ લીલોતરી નથી વાપરતા. કેમ નથી વાપરતા? કારણ કે અત્યારે રીઝન આપણા બધાનું એ છે કે લીલોતરી વાપરીએ તો ભાઈ એ વધારે આપણને રસ થાય, એમ ભાવતું ભોજન હોય, એટલે એના કારણે આપણો રસ વધારે પોષાય, એટલે આપણે નથી કરતા. તરત બીજો પ્રશ્ન આપણને થાય કે એવું નહીં, આનું મૂળ કારણ શું? રસ પોષાય તેનાથી શું થાય? તો કે શુભ દિવસોની અંદરમાં આયુષ્યનો બંધ થવાનો છે, એટલે એ દિવસોની અંદરમાં અતિશય રાગનું પોષણ થતું હોય એવા દ્રવ્યો ન વપરાય, અથવા જેના દ્વારા રાગનું પોષણ વિશેષપણે થાય એવું કાર્ય ન થાય. એ આશયપૂર્વક 5 તિથિ 11 તિથિના દિવસોની અંદરમાં આપણે ત્યાં આ બધી પ્રક્રિયાઓ કરવાની ના પડે, લીલોતરી વગેરે ખાવાની ના છે. હવે મજા જુઓ, આપણે લીલોતરી નથી ખાતા, પણ એટ ધ સેમ ટાઈમ જે ભાવતું હોય છે એ બધું ખાઈએ છીએ લીલોતરી વગરનું. ફોર એક્ઝામ્પલ મગ છે, મગ એકદમ ભાવે છે. તો તકલીફ એ થઈને ઊભી રહી કે લીલોતરી ન ખાવી એ મૂળ ન હતું. મૂળ એ હતું કે ભાવતું ન ખાવું. કેમ? કારણ કે રાગ થઈ જશે. હવે તકલીફ એ થઈને ઊભી રહી કે લીલોતરી છૂટી પણ રાગ ન છૂટ્યો. અને ટેકનિકલી લીલોતરી છોડવાનું કારણ જ, એનું સાધ્ય જ રાગ ન થવું એ હતું. એટલે આપણે આરંભ બદલાવ્યો. આરંભની પ્રક્રિયા જે હતી એ બદલાવી કે ભાઈ લીલોતરીની જગ્યાએ મગ ખાતા. પણ સરંભ એ એઝ ઇટ ઇઝ રહ્યો. તો તકલીફ એ થઈ કે હવે આયુષ્યનો બંધ જ્યારે થશે એ સમયે કદાચ લીલોતરીનો રાગ નહીં હોય, કઠોળનો રાગ હશે, પણ મૂળમાં રાગ પોષાશે. એટલે જ્યાં મતિ જશે ત્યાં ગતિ થશે. આનો અર્થ એવો નથી આપણે કરતા કે આ તિથિના દિવસોમાં લીલોતરી વાપરી લેવી. વાત એ નથી. વાત આ છે કે આપણે કોઈ પણ વસ્તુની જે મૂળ ધારણા હતી ને કે તમે આ ક્રિયા કરવા માટે, આ લક્ષ્ય પૂરું કરવા માટે આ ક્રિયા કરો, એમાંથી લક્ષ્ય આપણે ભૂલી ગયા. મોહમ્મદ યશોજીજી મહારાજ સાહેબે બહુ સરસ શબ્દોમાં 11મી ઢાળ નૌપતજીની અને એ 4થી ગાથાની અંદરમાં લખ્યું છે, વચન કાયા તે તો બાંધીએ, મન નવી બાંધ્યું જાય, મન બાંધ્યા વિણ પ્રભુ ન મિલે, ક્રિયા નિષ્ફળ જાય. જ્યાં સુધી મન બંધાતું નથી ત્યાં સુધી મન વગરની જે ક્રિયાઓ છે, મનને બાંધ્યા વિનાની, એ ક્રિયાઓ એ મોહમ્મદજી મહારાજ સાહેબના કહેવા પ્રમાણે નિષ્ફળ છે. એટલે અહીંયા આપણે બહુ જ સહજતાથી આ સમજવું પડે કે ફક્ત આરંભનો ત્યાગ એવું નહીં, સરંભનો ત્યાગ એ અંતિમ લક્ષ્ય છે. લીલોતરી નથી ખાવાની કારણ કે રાગ પોષાય એવી વસ્તુઓ નથી ખાવાની. એટલે હવે મગમાં રાગ પોષાતા હોય તો મગ પણ નહીં. આ લેવલ સુધી પહોંચવું જોઈએ તો એ મનોગુપ્તિનું કારણ બને. પુષ્પમાળા એટલે કે ઉપદેશમાળા એ ગ્રંથની અંદરમાં આપણે ત્યાં એક મનોગુપ્તિની વ્યાખ્યા બહુ સરસ રીતે કરી છે. અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દીરણા એટલે મનોગુપ્તિ. ફરીથી,
અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદ્દેરણા એટલે મનોગુપ્તિ. અકુશળ મન એટલે શું? અકુશળ મન એટલે એ પ્રકારનું મન કે જે મનની અંદરમાં અશુભ તરંગો, અશુભ પ્રક્રિયાઓ, અશુભ વાતો, અશુભ લક્ષ્યો એ જ બધું આવી રાખતું હોય. એવું જે અકુશળ મન છે એ મનનો નિરોધ એટલે કે એને અટકાવવું, અને કુશળ મનની ઉદ્દેરણા. ઉદ્દેરણા એટલે જે ભવિષ્યમાં આવવાનું છે એને આજે લાવીને મૂકવું, એ ઉદ્દેરણા. ફ્યુચર ટેન્સને પ્રેઝન્ટ બનાવવો, એ ઉદ્દેરણા. એટલે ભવિષ્યની અંદરમાં આપણે જે સારા વિચાર કરવાના હતા એની જગ્યાએ એ વિચારને આપણે આજે જ લાવવું અને આજે જ શુભ વિચાર કરવો, એ ઉદ્દેરણા. એટલે મનોગુપ્તિના 2 ભાગ પડ્યા. નંબર 1 અકુશળ મનનો નિરોધ અને નંબર 2 કુશળ મનની ઉદ્દેરણા. હવે આ બંને પ્રોસેસને ભેગી કરીએ એટલે શું થશે? આપણે એક એક્ઝામ્પલથી જોઈએ કે અત્યારે આપણને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. આઈસ્ક્રીમ ખાવાનું મન એ અકુશળ મન છે, કારણ કે આ પ્રક્રિયા દ્વારા જે થવાનું છે એ શુભ નથી, એ અશુભ છે. એક તો કેટલાય જીવોની હિંસાથી બન્યું, અને નંબર 2 રાગના પોષણનું દ્રવ્ય. નંબર 3 આવશ્યકતા વિનાનું દ્રવ્ય, એ કંઈ આવશ્યકતા નથી, એ ફક્ત રસના પોષણ માટે છે. અને નંબર 4 ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધનું દ્રવ્ય એટલે અભક્ષ્ય ભોજન. એટલે આ ચારે દ્વારા આપણે એટલું સમજી શક્યા કે આ પ્રક્રિયા જે છે એ અકુશળ મન છે. હવે મનોગુપ્તિ કોને કહેવાય? તો કે અશુભ મન એટલે અકુશળ મનનો નિરોધ. જેવી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ એટલે તરત એને અટકાવવું મનને, કે નહીં ભાઈ ઉભા રહો, આ તો નહીં જ મળે. મન હજી કંઈ પણ આગળ વધે કે ક્યાંનો સારો મળે છે, આનો સારો કે આનો સારો, આવું કંઈ પણ વિચારે પહેલાં જ કહ્યું 1 મિનિટ ઉભા રહો ભાઈ, આ મળવાનું જ નથી. અકુશળ મનનો નિરોધ. અકુશળ મનથી અટકવું, અકુશળ મનને અટકાવવું, અને તરત બીજો પાઠ શરૂ થાય, કુશળ મનની ઉદ્દેરણા. એટલે ભવિષ્યના જે પણ સમયમાં આપણે અભક્ષ્યના ત્યાગનું સત્વ ફોરવવાના છીએ, અને એ સમયે અભક્ષ્યના ત્યાગની જે આપણી વૃત્તિ ઊભી થવાની છે એ ફ્યુચરની વૃત્તિને આજે પ્રેઝન્ટમાં લાવવી, આ કુશળ મનની ઉદ્દેરણા. એટલે આઈસ્ક્રીમ અભક્ષ્ય છે એ વિચારણા કર્યા પછી તરત જ મારાથી અભક્ષ્ય વસ્તુ ન ખવાય કારણ કે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે, એ કઈ રીતે મારાથી થાય, આ કુશળ મનની ઉદ્દેરણા. બંને પ્રોસેસ ભેગા ચાલશે. જો અધૂરે અટક્યું તો તકલીફ. અકુશળ મનને અટકાવવું અને કુશળ મનને એગ્રીવેટ કરવું, કુશળ મનને એક્ટિવ કરવું. આ બંને પ્રોસેસ ભેગા ચાલે ત્યારે મનોગુપ્તિ થાય. યોગશાસ્ત્રના 4થા પ્રકાશમાં કહ્યું છે કે મનરૂપી રાક્ષસ નિશંકપણે એટલે કે અંકુશ વગર ફરતો રહે છે. યોગીપણાને અને ત્રણેય જગતને સંસાર આવર્તરૂપ ખાડામાં નાખે છે. તપને તપનારા તથા મુક્તિમાં જવાને ઈચ્છનારા એવા પ્રાણીઓને પણ વાયુના જેવા ચંચળ બનાવે છે. એટલે જે મનનો રોધ કર્યા વગર યોગ ક્રિયા કરે છે એ બધા જ પગે ચાલીને ગામ જવાની ઈચ્છાવાળા પાંગડા અને એવા લંગડા એ જેવા મશ્કરીને પાત્ર થાય છે, એવા મશ્કરીને પાત્ર જે લોકો મનને રોધ કર્યા વગર ક્રિયાઓમાં આગળ વધ્યા છે એમને જોઈને થાય. કેટલું ગજબનું વાક્ય છે. મનને અટકાવ્યા કે બાંધ્યા વિના ક્રિયા કરનાર વ્યક્તિઓ એ મશ્કરીને પાત્ર છે શાસ્ત્રકાર ભગવંતો માટે. આપણને છે ને દરેક વસ્તુની વિધિ શીખવાની પણ બહુ જ ઈચ્છા હોય. ફોર એક્ઝામ્પલ કોઈ તપ કરીએ છીએ તો આપણે તરત પહેલો પ્રશ્ન કરશો, ભાઈ તપમાં વિધિ શું હોય? તો તરત આપણને જવાબ મળશે કે વિધિમાં 12 સાથિયા, 12 ખમાસમણા, 12 લોકોસનો કૌશક અને 20 નવકારવાળે, આટલું કરવાનું. આમાં એક પણ જગ્યાએ ક્યાંય વિધિમાં આપણને એવું કહેવામાં નથી આવતું કે ભાઈ મનને એકદમ નિયંત્રણમાં રાખી અને જે તપ કરીએ છીએ એને અનુરૂપ વિચારણામાં રાખવાનું.
આવું નથી કહેવામાં આવતું. એટલે થાય છે શું કે આપણને આ 12 ને 20ની નોકરવાળીને બધી વિધિ કર્યા પછીથી આપણને એવું લાગવા લાગે કે બસ આઈ એમ ડન, આ મેં બધું બેસ્ટ કર્યું છે, વિધિપૂર્વક તપ કર્યો. અને મોપાદેજી મારા સાહેબ એમ કહે છે કે વચન કાયા તે તો બાંધીએ, મન નવી બાંધ્યું જાય, મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ જાય. મનને નથી બાંધ્યું તે તો તારી ક્રિયા નિષ્ફળ છે. શું કર્યું? માસક ક્ષમણ કર્યા, 6 મહિનાના ઉપવાસ કર્યા, કશો જ વાંધો નહીં, અંતે નિષ્ફળ છે. મનોગુપ્તિ આ કામ કરે છે. બીજી બંને ગુપ્તિઓ એના કરતાં મનોગુપ્તિની ક્ષમતા કંઈક ઘણી વધારે, જસ્ટ બિકોઝ ઓફ ધીસ. કારણ કે મનોગુપ્તિ જે છે એ પાપના મૂળને બદલાવી દે છે. આપણને આપણા પાપનું મૂળ આઈસ્ક્રીમ ખાવું એ લાગે છે, પણ એ મૂળ નથી, એ તો બાહ્ય પ્રક્રિયા છે ફક્ત. મૂળ શું છે? તો કે મૂળ જીભને એક લાલસા છે. અનાદિ અનંત કાળથી આટલું બધું ખાધા છતાં એને ધરાવવું જ નથી. એને મૂળમાં પેટ નથી ભરવું, એને મન ભરવું છે. બસ આ જે આખી વસ્તુ છે એ લક્ષ્યને સમજવું, એ મૂળને સમજવું, એ મનોગુપ્તિ. શાસ્ત્રકાર ભગવંતોએ બહુ કડકાઈથી કેટલીક વસ્તુઓ સુગ્ન શ્રાવકો માટે લખી છે. જે લોકો ઘણું બધું પામ્યા છે, ઘણું બધું સમજણના સ્તરમાં આવ્યા છે, એ લોકો માટે કેટલાક વાક્યો મનોગુપ્તિને લગતા એ શાસ્ત્રકાર ભગવંતોએ લખ્યા છે. આપણે સાંભળીએ તો પણ આપણને આઘાત લાગી જાય કે આપણું ભૂતકાળમાં આપણે જે કર્યું, વર્તમાનમાં જે કરીએ છીએ, આ બધા ઉપર બહુ જ મોટો પ્રશ્ન લાગી જાય છે. મનનો રોધ કરવાથી શું થાય છે કે ચારે બાજુથી આવતા કર્મો રોકાઈ જાય છે. મનનો રોધ ન કરીએ તો શું થાય? તો કે આ મનરૂપી વાંદરો જે છે એ 3 જગતમાં રખડવામાં ઉત્તમ છે, લંપટ છે, વ્યસનવાળો છે. એટલે ખાસ યોગી આત્માઓ કે જેને ખરેખર મોક્ષે જવું છે, એમણે આ મનની શુદ્ધિવાળો જે માર્ગ છે એ માર્ગને વિશેષપણે સેવવો જોઈએ. મન શુદ્ધિ હોય છે, જે ગુણો નથી તે ગુણો છે એમ સમજવું, અને મન શુદ્ધિ ન હોય તો બુદ્ધિની શુદ્ધિ જે છે એ પણ થતી નથી. આગળ જતા ગ્રંથકાર લખે છે, કલિકાલ સર્વજ્ઞ, જેઓ મન શુદ્ધિને ધારણ કર્યા વગર એટલે કે રાખ્યા વગર મોક્ષ માટે તપ કરે છે, એ બધા લોકો નાવ અને હોડી આ બંને છોડી અને હાથ વડે એક મહાસમુદ્રને તરી જવાની અપેક્ષા રાખે છે. આ મનોગુપ્તિની તાકાત છે. કોઈ પણ ગમે તેવો તપસ્વી ગમે તેવું ધ્યાન કરે, તેમ છતાં એ બધું નકામું છે. આંધળા આગળ રાખેલા દર્પણ જેટલું નકામું છે. કારણ કે માનસિકતા કેળવવી એ જ સૌથી મહત્વનું છે. આ બધા માટે કેટલાક દ્રષ્ટાંતો આપણે પ્રસન્નચંદ્ર ઋષિનું પણ સજ્જાઈની અંદરમાં સાંભળે છે. મનની તાકાત શું છે? આપણે ત્યાં એક મહાત્મા હતા. એ ખેતી કરતા, બહુ સારું મોટું કામ. એકવાર એક સાધુ ભગવાન પાસે ધર્મ સાંભળ્યો અને એમને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. કુટુંબનો મોહ હતો, એ છોડ્યો અને દીક્ષા લીધી. હવે એકવાર માતૃ પઠાવવા માટે એમણે જવાનું થયું અને બહુ વખત લાગ્યો. ગુરુ મહારાજે આવ્યા એટલે પૂછ્યું કે ભાઈ આટલો બધો સમય કેમ લાગ્યો? તો એમણે એવું કીધું કે સાહેબ હું ધ્યાનમાં ઊભો હતો એટલે મને મોડું થયું. સાહેબને એક બાજુ આનંદ થયો કે માતૃ પઠાવવા જાય અને માણસને ધ્યાન કરવાનું મન થાય, કેટલું સરસ છે. પણ બીજી જ ક્ષણે એમને પ્રશ્ન પણ થયો કે અચ્છા ધ્યાન કર્યું, સરસ, શું ધ્યાન કર્યું? અને ત્યારે પેલા ભાઈ એવું કહે છે કે હું ગૃહસ્થ હતો ત્યારે ઉનાળો પૂરો થઈ જાય એટલે હું બધા ખેતરમાંથી ઝાડો ઉખેડીને અગ્નિ સળગાવું અને બધી વીરડીઓને ભાંગી નાખું. એ પછીથી વરસાદ વરસે ત્યારે હું અનાજ વાવું છું, તો ઘણું બધું અનાજ થાય છે.
હવે મેં અત્યારે તો દીક્ષા લઈ લીધી, એટલે હવે મને એમ થયું કે મારા દીકરાઓ બિચારા ભૂખ્યા મરી જશે, એટલે મેં એમની જીવ દયા માટે એવું વિચાર્યું કે એ લોકો અત્યારે આ પ્રમાણે બિયારણ નાખી દેશે, આ પ્રમાણે કરશે તો ઘણું સારું થશે. ગુરુ ભગવંતે કહ્યું કે આ તો દુર્ધ્યાન છે, આ બધા ચિંતન કરવા માટે મિચ્છામિ દુક્કડમ આપો, એવું ખાસ તમે આગ્રહ રાખજો ને મિચ્છામિ દુક્કડમ આપી દેજો. એમણે મિચ્છામિ દુક્કડમ તો આપ્યું, પાપની શુદ્ધિ માટે કૌશકમાં પણ રહ્યા, પણ એ કૌશક એવો થયો કે કૌશકને કૌશકની અંદરમાં જ આગળ વધતા વધતા એમને છેક કેવળ જ્ઞાન સુધીની ધારા પ્રાપ્ત થઈ. મન જે ધારે તે કરી શકે, બસ એને આપણા કંટ્રોલમાં રાખવું પડે, એ મનોગુપ્તિ. આવી આ મનોગુપ્તિ એ આપણા બધામાં પ્રગટે અને આપણે પણ આપણા મનના માલિક બનીએ. મન જે કહે છે એ પ્રમાણે નહીં, જે કરવા યોગ્ય છે એ પ્રમાણે આપણું મનને આપણે ચલાવીએ, એવા મનોવિજયી આપણે બનીએ, એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.